તો આ વિડીયોમાં આપણે આસિસ્ટન્ટ એન્જિનિયર ઓફ મિકેનિકલ ક્લાસ 2 જે જીએમબીની એક્ઝામ હતી 30/10/2021માં, તો હવે આ નેક્સ્ટ આપણે 77 ક્વેશ્ચનથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ, એનું ડિસ્કશન કરીએ છીએ, રાઈટ. તો 77મો જે ક્વેશ્ચન છે, વેલ આ ન્યુમેરિકલ કંઈ ક્વેશ્ચન નથી, આમાં બધા જે અત્યારના હવે 77ના જે ક્વેશ્ચન છે એના પછીના જે આ પાર્ટમાં જોશું એ ખાલી ઇન્ફોર્મેટિવ જ છે અથવા જીકે રિલેટેડ છે. તો તમારે જો કન્ટિન્યુ કરવું હોય તો ઠીક છે, બાકી એક લિંક હું પ્રોવાઈડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તેમાંથી તમે આ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. નાવ 77મો ક્વેશ્ચન એવો છે કે ભારતના કયા વૈજ્ઞાનિકે ભારત વતી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEAના કાર્યક્રમમાં ભાગ લેતા તથા પરમાણુ ઉર્જાના જે શાંતિપૂર્ણ ઉપયોગ અંગેના આંતરરાષ્ટ્રીય સંમેલન કે જે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે ના અધ્યક્ષ રહ્યા હતા? તો એવા કયા આપણા વૈજ્ઞાનિક છે, ભારતના વૈજ્ઞાનિક? તો ડૉક્ટર હોમી જહાંગીર ભાભા કે જે ભારત વતી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA કાર્યક્રમમાં ભાગ લેતા અને જે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ અંગેનું જે આંતરરાષ્ટ્રીય સંમેલન જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં જે થાય છે તેમાં અધ્યક્ષ રહ્યા હતા. તો એ છે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. હવે 108 ગુજરાત સ્માર્ટફોન એપ્લિકેશન સેવા અંતર્ગત કોઈ પણ અકસ્માત બાદ ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિ માટે પ્રારંભિક સમયની જે તાત્કાલિક સારવાર મળવી એ અગત્યની હોય એ પ્રથમ 10 મિનિટ અને પ્રથમ કલાક માટે અનુક્રમે કયા શબ્દનો ઉપયોગ થાય? તો પ્રથમ જે 10 મિનિટ હોય એના માટે પ્લેટિનમ 10 અને જે પ્રથમ કલાક હોય એના માટે ગોલ્ડન ઓવર. આ શબ્દ ગોલ્ડન ઓવર એક કલાક એટલે કે ગોલ્ડન ઓવર, આ બે શબ્દનો ઉપયોગ થાય છે આ જે 108 માટે 108 ગુજરાત સ્માર્ટફોનની જે એપ્લિકેશન છે એ સેવા અંતર્ગત માટે. 1962માં અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે CEPTના સંસ્થાપક અધ્યક્ષ કોણ રહ્યા હતા? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે જે અમદાવાદમાં આવેલી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી એટલે કે CEPTના અધ્યક્ષ રહ્યા હતા. નાવ ફ્રી બેઝિક્સ કોની પહેલ હતી? તો ફેસબુકે પહેલાં ફ્રી બેઝિક્સની પહેલ કરી છે, તો એમણે આવું સ્ટાર્ટઅપ કરેલું છે. નાવ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE તથા સાઉદી અરબે સંયુક્ત રીતે કઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરી હતી? તો એ છે અબેર. તો આ જે ડિજિટલ કરન્સી છે અબેર એ UAE અને સાઉદી અરબે લોન્ચ કરેલી છે. નીચેનામાંથી ઉર્જાના બિનપરંપરાગત એટલે કે નોન કન્વેન્શનલ પૈકી કયો બિનપરંપરાગત સ્ત્રોત નથી? એટલે કે પરંપરાગત સ્ત્રોત છે એટલે કે કન્વેન્શનલ સોર્સ છે. તો આમાં 4 ઓપ્શન છે. કુદરતી વાયુ એટલે કે કુદરતી વાયુ LPG CNG જે ગેસ જે નીકળે છે એ ગેસ એટલે કે કુદરતી વાયુ કે જે કન્વેન્શનલ સોર્સ છે. ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓથર્મલ એનર્જી કે જે નોન કન્વેન્શનલ સોર્સ છે. જૈવ ઉર્જા એટલે કે બાયોટેક એ પણ નોન કન્વેન્શનલ સોર્સ છે. અને સૌર ઉર્જા એટલે કે આપણે સનમાંથી જે એનર્જી પ્રાપ્ત કરીએ છીએ, સોલાર એનર્જી જેને સૌર ઉર્જા કહેવાય, એ પણ નોન કન્વેન્શનલ એનર્જી છે. કુદરતી વાયુ જે કન્વેન્શનલ એનર્જી સ્ત્રોત છે, સોર્સ છે. કોલસાના દહનથી વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાના અંતે ભૂકી જેવી રાખ મળે છે જે ફ્લાય એશ તરીકે ઓળખાય છે, પરંતુ આ રાખના ભારે કણોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો બોટમ એશ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લાય એશ જે મળે છે, આ ફ્લાય એશમાં જે ભારે કણો હોય એને બોટમ એશ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારત સ્ટાન્ડર્ડ્સ એટલે કે BS નોર્મ શું છે? તો એ કેના માટે છે? કે વાહનો દ્વારા ઉત્સર્જિત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં જે માનક છે તે ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ છે. ના ખતરાની નિશાનીઓ અને ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે. ખતરાની નિશાની અને ટ્રાફિક સિગ્નલ શું કામે લાલ રંગ વપરાય છે એનું કારણ પૂછે છે કે લાલ રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે. તો એ ખોટી વસ્તુ છે. પરાવર્તન સૌથી વધારે હોય છે, તો પરાવર્તન સૌથી ઓછું હોય લાલ રંગનું, અને પ્રકાશનો વેગ સૌથી વધારે હોય અને પરાવર્તન સૌથી ઓછું થાય.
જાની વાલી પીનારા, જે પ્રિઝમમાંથી આ 7 રંગ નીકળે છે એમાંથી લાલ રંગ છે એનું પરાવર્તન સૌથી ઓછું હોય અને એનો પ્રકાશનો વેગ સૌથી વધારે હોય, જ્યારે જાંબલી રંગ છે કે જેનો પરાવર્તન સૌથી વધારે જાય અને એનો જે વેગ છે એ સૌથી ઓછો હોય છે. ને આ સોનોગ્રાફીમાં કયા વેવ્સનો ઉપયોગ થાય છે? તો એમાં અલ્ટ્રાસોનિક એટલે કે અશ્રાવ્ય વેવ્સનો ઉપયોગ થાય છે સોનોગ્રાફીમાં. 2019માં પુલવામામાં થયેલા આતંકી હુમલાના પ્રતિરોધ સ્વરૂપે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલ સ્ટ્રાઇક કયા અભિયાન તરીકે ઓળખાય છે? તો એ છે ઓપરેશન બંદર. જે 2019માં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં પ્રતિરોધ સ્વરૂપે જે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જે સ્ટ્રાઇક કરી હતી એને ઓપરેશન બંદર તરીકે ઓળખવામાં આવે છે. ભારતની કઈ મિસાઇલ એન્ટી સેટેલાઇટ વેપન્સની કક્ષામાં ગણાય? તો અગ્નિ 5 કે જે એન્ટી સેટેલાઇટ વેપન્સની કક્ષામાં ગણાય છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસી એ 25 મેગાવોટ નો સૌથી મોટો ફ્લાઇંગ સોલાર પીવી પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવે છે? તો એ વિશાખાપટ્ટનમમાં જ્યાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લાઇંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એટલે કે એનઆરએફ એ કયા રેલવે રૂટ પર નિયમિત જંગલ ટ્રી ટોય ટ્રેન શરૂ કરી છે? તો એ છે દાર્જિલિંગે, કે જેણે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એનઆરએફને આ રૂટ ઉપર જંગલ ટ્રી ટોય ટ્રેન શરૂ કરેલી છે દાર્જિલિંગે. નાવ ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનાર ખેલાડી, ગુજરાતી ખેલાડી કે જે શ્રી ભાવનાબેન પટેલને ગુજરાત સરકાર તરફથી કેટલી પ્રોત્સાહક ધનરાશિ આપવાની જાહેર કરી છે એટલે થઈ છે? તો કે 3 કરોડ ધનરાશિ આ ભાવનાબેન પટેલને ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક ધનરાશિ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તાજેતરમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રને વેગ આપવા માટે કયા રાજ્યને જાહેર ખાનગી ભાગીદારી ઇનોવેશન મિશન શરૂ કરેલ છે? તો પંજાબે આ મિશન શરૂ કરેલ છે. રેની અબ્રાહમ એવોર્ડ એટલે 2021માં તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવેલી છે? જે રેના અબ્રાહમ એવોર્ડ 2021 માટે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવેલી? તો એ છે નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર વિનીત મિશ્રા, કે જેમને આ રેની અબ્રાહમ એવોર્ડ 2021માં આપવામાં આવેલ માટે પસંદગી કરવામાં આવેલ છે. ટેસ્ટ ક્રિકેટ અને વન ડે ક્રિકેટમાં સૌ પ્રથમ અમ્પાયરિંગ કરનાર મહિલાનું નામ શું છે? તો એ છે ક્લેયર પોલોસાક, કે જે ફિમેલ અમ્પાયર છે. ઓગસ્ટ 2021માં કોને નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે શ્રી દીપક દાસ, કે જેમને નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ આ ઓગસ્ટ 2021માં નિયુક્ત કરવામાં આવેલ છે. તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત રાજા મરચાની લંડન નિકાસ કરવામાં આવી હતી. આ મરચાં કયા રાજ્યનું ઉત્પાદન છે? તો એ છે નાગાલેન્ડનું. જે GI ટેગ પ્રાપ્ત રાજા મરચાની લંડન નિકાસ કરવામાં આવી હતી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા આધ્યાત્મિક સ્વામીની 125મી જન્મ જયંતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો? એ છે શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, કે જેમની 125મી જન્મ જયંતિએ 125મો રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવેલ છે. શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ. ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર શ્રી સિંહરાજ અધના કઈ રમત સાથે સંકળાયેલ છે? કોણ છે? તો શ્રી સિંહરાજ અધના એ શૂટિંગ રમત સાથે સંકળાયેલ છે અને એમને ક્યારે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મળ્યું હતું? તો ટોક્યોમાં જે પેરાલિમ્પિક 2020માં યોજાયેલ હતી ત્યારે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતમાં સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન કયું છે? તો એ જયપુરનું છે. સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન એ જયપુરનું ઘોષિત કરવામાં આવેલ છે. યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કયા રાજ્ય દ્વારા લોન્ચ પેડ યોજના શરૂ કરવામાં આવી છે? તો એ છે મધ્યપ્રદેશ, કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આ લોન્ચ પેડ યોજનાની શરૂઆત મધ્યપ્રદેશે કરેલ છે. એન્ડ ઓલ ધ બેસ્ટ ગાઈઝ.